અમદાવાદના મોરૈયા ગામના હિન્દુ મુસ્લિમ કોમી એકતાના અતૂટ દર્શન થયા છે. મોરૈયા ગામની દીકરી અંજલિબા સિસોદિયા રાણાના લગ્ન પ્રસંગે આ દીકરીનું ગામના ઇસ્માઇલ ખાન મલિક દ્વારા મામેરું ભરી કોમી ભાઈચારાનું ઉદાહરણ આપ્યું હતું. ગામમાં દીકરીના લગ્ન પ્રસંગે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઇસ્માઇલ ખાન અને તેમના આખા પરિવારે સોનાનું સેટ, રોકડ, ઘરવખરીના સામાન સાથે ભાણીનું મામેરું ભરી એક ભાઈ સાથે દીકરીના મામા તરીકેનો પવિત્ર ધર્મ નિભાવી સમાજમાં હિન્દુ મુસ્લિમ માટે અનોખો દાખલો બેસાડ્યો છે. આખું ગામ આ કોમી એકતાનું સાક્ષી બન્યું હતું. વર્ષોથી અંજલિબાના માતા અને ઇસ્માઇલભાઈ સાથેના ભાઈ બહેનના પવિત્ર સંબંધને સાર્થક કરતા તેઓના પણ વિવાહમાં સંપૂર્ણ જવાબદારી નિભાવી એક ભાઈ તરીકેનો ધર્મ નિભાવ્યો હતો. ત્યારે ભાણી અંજલિબાના લગ્ન પ્રસંગે મામેરું અર્પણ કરી મામાનો ધર્મ નિભાવી ખડે પગે રહ્યા હતા. મોરૈયા ગામના લોકોએ પણ આ પ્રસંગની ખૂબ જ સરાહના કરી હતી. બેનનું મામેરું લઈને આવ્યા હી. અમારા પરમારના દીકરી છે. જત પરમારને વર્ષોથી અમને આશરો દેવાવાળા મોડી પરમાર છે. મોડી પરમારના દીકરી હોવાના નાતે બેનના મેરેજ કર્યા હતા. આજ ભાણીના મેરેજ છે તો એ કરી રહ્યા છે. અને જે વસ્તુ અત્યારે જે હાલી રહ્યું છે બાબા, અત્યારે રોજ નવા નવા ઝંડાની અંદર દંડા ફસાવા વાળા નીકળી ગયા છે બાબા. આ બધા એમના ગાલ ઉપર એક તમાચો છે બરાબર, કે જેથી કરીને ને સમાજમાં એક દાખલો બેસે. આજ મોરૈયા ગામથી જે મેસેજ જઈ રહ્યો છે એ લોકોને જોવા લાયક, એમને સમજવું પડે કે ભાઈ આ વસ્તુ લવ જેહાદ, હિન્દુ મુસ્લિમ આ બધું ના કરવું જોઈએ અને શાંતિથી હળી મળીને રહેવું જોઈએ. તો જ આપણી પ્રગતિ થશે, ને કે આપણી પ્રગતિ નહીં થાય બરાબર. અને મારા બેને તો જે મારા માટે કર્યું હોય ને એટલું એહસાન તો એમને હું ક્યારે ભૂલી ના આપું. એ વસ્તુની વાત છે. એ કપડા છે, કબાટ છે અને બેન બને પાણી ના કપડા છે ને પાણીના કપડા. લોકોને સંદેશ એવો આપું કે ભાઈ હળી મળીને રહો, હિન્દુ મુસ્લિમ ના કરશો, શાંતિથી રહો, કોઈના ધર્મ વિરુદ્ધ ના ભડકાવશો કોઈને બરાબર. દરેક ધર્મ હારા જ છે ને દરેક ધર્મ એવો જ મેસેજ આપે કે ભાઈ સુખ શાંતિથી રહો. ખાસ કરીને દીકરીઓને એ જ કહેવા માંગુ છું કે ભાઈ મા બાપનું આજ્ઞાનું પાલન કરે અને મા બાપ ચાહે એ મેરેજ કરે બરાબર. એવું હું બી દીકરીઓને કહેવા માંગુ. આજે ગામની હિન્દુ અને મુસ્લિમની એકતા જોવા મળી છે. એનું કારણ કે હિન્દુ અને મુસલમાન બે ભાઈ છે અને ભાઈચારાથી આજે અમારે હિન્દુ એટલે દરબાર સમાજમાં જે આજે મામેરું લઈ અને મુસ્લિમ સમાજ જે આવ્યો અને જે મુસ્લિમ સમાજે જે આ મામેરું ભર્યું એ આ તો એક રાજકીય આ એક ષડયંત્ર કરી અને હિન્દુ મુસલમાન આ બધું કરતા હોય, પણ ખરેખર અમારા ગામડાની અંદર હિન્દુ મુસલમાન ખ્રિસ્તી ઈસાઈ કોઈ પણ બધા ભાઈચારાથી ગામની અંદર રહેતા હોય અને ગામની અંદર આવા નાના મોટા પ્રસંગોની અંદર હિન્દુ હોય અથવા મુસલમાન હોય તો ભાઈ બેન તરીકે બોલાવતા હોય. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા હોય. આવા મામેરાનો પ્રસંગ આ બધું પણ આ હિન્દુઓ કે મુસલમાનો આ બધા સામે એકાબીજીના રીતે આ મામેરું કે કોઈ પ્રસંગોની અંદર આવી અને બધા આગળ પાછળ બધા સંબંધો જાળવતા હોય છે. ખાસ કરીને આજે મામેરું ખરેખર હિન્દુ અને મુસ્લિમનો એકતાનો જે સંદેશો છે એ ખરેખર હિન્દુ અમારે આજે માની લો કે અમારે મોરિયા ગામની બાજુમાં કોલટ ગામ, જીતપુરા, શાંતિપુરા આ બધા ગામડાઓ મુસલમાનના છે, પણ એમના પણ નાના મોટા પ્રસંગો હોય તો અમે હિન્દુઓ પણ જતા હોઈએ છીએ. અમારા પ્રસંગો હોય તો મુસલમાન ભાઈઓ પણ અવર જવર અમે આવતા જતા હોઈએ છીએ. એટલે આ આખા દેશની અંદર હિન્દુ અને મુસ્લિમ એક છીએ એવો સંદેશ આખા દેશની અંદર જવો જોઈએ અને આપણે ભાઈ ભાઈ છીએ. મારું નામ સિસોદિયા રાણા નીતાબેન વિજયસિંહ, ગામ મોરૈયા. હું પરમારની દીકરી છું. મારા ભાઈએ મને પરમારની દીકરી છું એટલા માટે મારું મામેરું ભર્યું. મારો સંબંધ પણ એમને જ કરાયો હતો. હા, એટલું તો મારો સગો ભાઈ પણ ના કરી શકે એટલું એમને મારા માટે કર્યું છે. બસ બીજું તો શું કહું એમના માટે. દુનિયામાં દરેક ભાઈ બહેનને કોઈ પણ ફરક ના કરવો જોઈએ અને હળી મળીને રહેવું જોઈએ. GDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.